હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું અને સવારની અમારા બધાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. નાવા ધોવાનું પતી ગયું છે, ચા નાસ્તો થઈ ગયો છે અને હેતુ કરી રહી છે કચરા પોતું. હાય, ગુડ મોર્નિંગ, જય ગોગા. एंड ये दो बच्चे देखो. हाय हाय मीशू, गोटू, गुड मॉर्निंग. તો ફ્રેન્ડ્સ, ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. એના દાંત જબરા છે, વાગા ને સચી નજીક ના આય, બોલીને પકડજે તો આઈને તો ખેંચશે. અરે રેવા દે, નહીં તો હગલી થતી. સેલિબ્રિટી આવી ગયા છે, સેલિબ્રિટી બધા જોવા આવી ગયા છે. અલ્યા નહીં જપતી, લો આને પકડો તમે જોડે. ના પકડાય નહીં, હું આને પકડું. ઘરમાં ઘુસી જશે આવતી ને. બિલાડીનું બચ્ચું ગાયબ થઈ ગયું છે. તું આમ રે ને પછી દોડે છે. હંતાઈ જઈ ચો જઈ. એ હવે નીકળી જશે. અલે સચિન દૂધ આ જોજો. અમારે ઘરે આવી ગયા છે રીટાબેન. મજામાં? છાયાબેન હાય કરો. એ કિયાન હાય કરો. આ જુઓ, હાય, હેલો. તાર પપ્પા કેમ ગયા? લઈને ના આવે. હાય કર દે ફિયાના. ફિયાન હાય કર દે. હાય કર દો. હાય. એના બી સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 6:30 અને અમે જઈ રહ્યા છે ડીમાર્ટમાં. તમારે બધાને શોપિંગનો વિલોગ જોવો તો હવે સચિન કરાવે છે શોપિંગ. બરાબર સચિન? ડીમાર્ટમાં કોડ લેવા જવાનું છે, એટલે ખાંડ નહીં લેવાની, શોપિંગ બી જોડે જોડે થોડી ઘણી કરશું. હવે જોઈએ શું લેવાનું છે, તો ત્યાં જઈને મળીએ. સો ગાઈસ, અમે ફાઇનલી પહોંચી ગયા છે ડીમાર્ટ. ડીમાર્ટમાં શોપિંગ કરવા અને શોપિંગમાં ડીમાર્ટ બનાવીશું. સો ફ્રેન્ડ્સ, પહેલી ખરીદી કરી લીધી છે ડીમાર્ટમાં. ડીમાર્ટમાં આ છોકરું અમે ખરીદ્યું છે અત્યારે હાલ. આ જો લારીમાં મેકી દીધું. હેલી ઓહ ઓય, ડીમાર્ટમાં સૌથી પહેલું છોકરું ખરીદ્યું. તો પછી આ ટ્રોલીમાં મેક્યું એટલે મેં કીધું ખરીદ્યું હશે. હે તેડવી ના પડે એટલે ટ્રોલીમાં એનું સ્પેશિયલ સ્ટેન્ડ આપ્યું છે, તો બેસાડી. તો ફ્રેન્ડ, બિસ્કિટથી અમારી ગાડી ભરાવા માંડી છે. હેતાંશીનું ફેવરેટ બિસ્કિટ લઈ લીધું? ઓકે, લઈએ ચલો. મીશો, એ મીશો કેવી ગોટું, આને કેવી મજા આવે? હે, ઠંડી આવે? સ્વેટર લઈ આવીશું ઘેર જઈને. આજો એ એ એ એ ગોટલી મેં મિસલી મૂક નલી મૂક ના મૂક બધું લઈ લેશ તે. કેવી
કેવી રહી શોપિંગ? શોપિંગ કેવી રહી? આ દેખાય એવી ગાડી ભરી. મીસુ ગોટુ મજા આવી? તને તો બધે મજા જ આવે. કેટલાની શોપિંગ કરાઈ? 2200 ની શોપિંગ થઈ ગઈ છે અને એ બી છે ખાલી ખાવાનું જ, બીજું કશું નહીં. તો બધું ખાવાનું જોઈએ ને તમે? બધું ખાવાનું એમ નહીં, કરિયાણું નહીં લીધું એમ. કરિયાણું કોણ કોલું કોણ મૂળ તો ખાવાનું જ આવે. હા મીસુ હાય. એ મીસુ મીસુ. સો ગાઈસ અત્યારે ડીમાર્ટમાંથી બધું કામકાજ ફિનિશ કરીને ઘરે આવી ગયા છે અને ઘરે આવીને મમ્મી બનાવવાની છે ગલકાનું શાક અને રોટલો. એમને એ ભાવે છે ને તો. અને અમે અમારા માટે બનાવવાના છે આલુ ટિક્કી. તેલ મૂકી દીધું છે, તેલ આવે પછી આપણે તળવા નાખીએ, જોઈએ પછી જમવા બેસીએ. અને વાગી ગયા છે 8. આલુ ટિક્કી થઈ જાય પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ હેતુ અત્યારે બનાવી રહી છે જમવાનું અને આ જો એના જમવાનું બનાવવાની સ્ટાઇલ રહોડાની ઉપર ચડીને. આ તારી રીત છે જમવાનું બનાવવાની? એ આ તારી રીત છે જમવાનું બનાવવાની? આ રીત છે તારી જમવાનું બનાવવાની? એનો થાક લાગે છે, ખાવાનું જોર આવે છે અને પછી કે થાક લાગ્યો છે. જમવાનું શું બનાવે છે? શું સા? આલુ ટિક્કી. તો ફ્રેન્ડ્સ જમવામાં બની રહી છે આલુ ટિક્કી અને મમ્મી બનાવશે ગલકાનું શાક અને રોટલા. એમના એ ભાવે છે અને બીજા કોઈને નહીં ભાવતું. એવું છે એમ? એકલો મમ્મીને જ ભાવે છે. ઓકે. તમને કોને ભાવે ગલકાનું શાક ને રોટલા? કમેન્ટ કરજો. મને બહુ ભાવે. હા ચૂલી બસ બસ બસ. તા મમ્મીના આમ મને બહુ ભાવે. એ હા ચૂલી માર હગ્ગા હાહુ ના હમ. મારા હગ્ગા હાહુના મને ભાવે છે. હમણાં તો ના પાડતી હતી અને અત્યારે એટલી વારમાં ભાવવા માંડ્યું. મેં તા મમ્મીના હમ હું ખાધા તને ભાવવા માંડ્યું એટલી વારમાં? વાહ. એ માતા પ્રેમ. ઓ તો ફ્રેન્ડ્સ આલુ ટિક્કી થઈ ગઈ છે રેડી. તો ચલો ફટાફટથી જમી લઈએ. 10. મીસુ આમ ટાટા. મીસુ અને હેતંશ અને સચિન જઈએ છે ચકેડી મારવા. सचिन तो चलो चकेड़ी लगाने का स्टार्ट हो गया है. देखते हैं क्या जाते कहाँ करते क्या करते. चलो ये देखो सेल्फी पाड़ रही है. हाय हैप्पी बर्थडे. बर्थडे गर्ल आ गए. बर्थडे आती आता यार. हाँ हाय भाईबंध. जो ना तो भाईबंध ની બર્થડે હોય ને એવી લાગે. ભાઈબંધ છો જોરદાર થઈ ફરસ. कहाँ यार जूना कपड़ा है नवा कपड़ा थोड़ी है. નવા પહેર્યા એવું લાગે. हमको हमारे पास पैसे नहीं है. અરે રે રે રે. हमारे पास कपड़े नहीं है. કોઈ કપડે ગિફ્ટ કરતો. ફ્રેન્ડ ફ્રાય હારી મળે એ કે છે. શું કરશે? હવે ભાઈ તો દે ક્યાં હારી મળે અભી હાલ मैकडॉनल्ड में ले जाए हमको ये नहीं जो ये टैग. તો ફ્રેન્ડ્સ અમે લોકો ફરતા ફરતા પહોંચી ગયા અહીંયા સાઉ ગલી. ખોડલ ફાસ્ટ ફૂડ પોઈન્ટ.
મારા વાળની હાલત તો જો એક્ટિવામાં તો ફ્રેન્ડ્સ અમે બધા લોકો પહોંચી ગયા હતા રિંગ રોડ જે ખાઉ ગલી છે નિકોલની જોડે ત્યાં, અને અમારી જોડે છે બચ્ચા પાર્ટી. તો બચ્ચા પાર્ટી હોય એટલે બચ્ચા પાર્ટીની ફેમસ આઈટમ તો મંગાવી જ પડે, ફ્રેન્ચ ફ્રાઈસ. તો ચલો ઓર્ડર આપી દઈએ. કેવી છે? મસ્ત છે. મસ્ત છે? હા. ગરમ ગરમ મજા આવે ને? હા. તો ફટાફટ ખાવા મને ગરમ ગરમ. આની ગાતી. એટલે મસ્ત છે કે તું મસ્ત છે? લાગી ગરમ લાગી બહુ તો શું ગરમ છે. ગરમ છે બેટા, ગરમ છે. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 12:15 અને 12:15 અમે આવી ગયા છે ઘરે ચકેડી મારીને આવી ગયા છે. અને ફાઇનલી તમારા માટે જોઉં છું 5-6 કોમેન્ટ વાંચીશ હું, કારણ કે જો અત્યારે મીસુ બી હેરાન કરે. ક્યાં ગઈ મીસુ? અરે જો મીસુ બી હેરાન કરે છે અને ગટેશ બી હેરાન કરે. ક્યાં ગયો ગટેશ? એટલે આ બંને હેરાન કરે છે. એટલે ફટાફટ તમારા માટે ટાઈમ કાઢીને હું ફટાફટ 5 કોમેન્ટ રીડ કરી દઈશ. 5 કે 6 બીજી બધી વધારાની હું કાલે રીડ કરીશ, બરાબર ને? તો મિત્તલ બારિયાની કોમેન્ટ છે, નાઇસ વિલોગ જોવાની મજા આવી. ખુશીદીએ બહુ મહેનત કરી છે મેદુવડે બનાવવામાં. ખુશીદી, નિકેશ કુમાર એન્ડ નિશુને વિલોગ જોઈને આનંદ આવી ગયો. હેતુદી કેક બહુ મસ્ત છે. મીશુ અને ગોટુને મજા આવી ગઈ માટી રમવાની. ખુશીદી અને હેતુદી તમારા બંને વચ્ચેની જે ફ્રેન્ડશિપ છે હંમેશા આવી રહે એવું હું ઈચ્છું છું. લોંગ વિલોગ જોઈને મજા આવી ગઈ અને હેપી બર્થડે ડિયર દીદી. થેન્ક યુ સો મચ, અને વિશ કરવા માટે બી થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કોમેન્ટ છે ઠક્કર હેલીની, વન્ડરફુલ વિલોગ, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કોમેન્ટ છે અંજલિની, નાઇસ વિલોગ. આજનો વિલોગ લાંબો હતો તો બહુ જોવાની મજા આવી ગઈ. સચિનભાઈ તમને તમારી મમ્મી મારે છે, આઈ એમ સોરી. મારે આજે વિલોગ જોવાનું લેટ થઈ ગયું. કેક તો બહુ મસ્ત હતી, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ. હેપી બર્થડે નિર્ભીદી, તમને માં મોગલ હંમેશા ખુશ રાખે, તમને કરોડો સાલ જીવો. આઈ લવ યુ હેતુદી. પ્લીઝ કાલે મારી કોમેન્ટ રીડ કરજો. ફાઇનલી તમારી કોમેન્ટ રીડ થઈ ગઈ છે અને થેન્ક યુ સો મચ. તમે દિલથી પ્રાર્થના કરો ક્યારે તમે આગળ વધતા રહીએ અને તમે સપોર્ટ કરતા રહો. પછી વિશ્વ પટેલની કોમેન્ટ છે, હેતુદીએ તો આજે જોરદાર નિર્ભી દીદીને બગાડ્યા છે, પણ ફ્રેન્ડ્સમાં તો આવું જ કરીએ હોય તો તમ બર્થડે હોય તો ત્યારે મોજ જ પડી જાય. સાચી વાત છે, ફ્રેન્ડ્સમાં તમે આવું જ કરે. હજુ બી બોಯ್સની બર્થડે હોય ને તો તમને જોવાની ઓર મજા આવશે. નેક્સ્ટ મંથમાં સચિનની બર્થડે છે ત્યારે તમે સચિનની હાલત જોઈ શકો છો. સચિનની હાલત કેવી થશે પછી ખબર નહીં શું થાય છે. બાકી તો દર વખતે તો બૂમ પડાવે છે, જોરદાર હાલત કરે છે. બધા ફ્રેન્ડ્સો ભેગા થઈને મજા કરે છે. તો નેક્સ્ટ કોમેન્ટ છે જીનલ ગોહિલની, નાઇસ વિલોગ હેતુદી, તમારા વિલોગ જોવાની બહુ મજા આવે છે. માં મોગલ તમને હંમેશા ખુશ રાખે. અને મારું નામ જીનલ ગોહિલ છે. થેન્ક યુ સો મચ જીનલબેન. તો ભૂમિ પ્રજાપતિની કોમેન્ટ છે, આ બધું તો ખાવું સારું લાગે પણ બનાવવામાં તો મગજમારી કરવી જ પડે. સાચી વાત છે, બહુ બધી મગજમારી કરવી પડે છે. પણ પેલું શું કહેવાય કે ઘરનું હોય ને તો વધારે સારું બહાર કરતા એમ. અને આપણે બૈરાની જાતનું તો મગજમારી કર્યા વિના છૂટકો જ નથી. સચિનભાઈએ તો નિર્ભીદીને સ્પ્રેથી તો વાટ લગાડી દીધી. આઈ એમ ભૂમિ પ્રજાપતિ. સાચી વાત છે, સચિનની ખાસ બેનપણી હતી એટલે સચિને તો સ્પ્રે જ કરી દીધું. હે સચિન? યસ, મજા આવી ગઈ ને? જોરદાર. આ તો હજુ કેવું કહેવાય કે આ તો હજુ લેડીઝની બર્થડે હતી એટલે થોડુંક લિમિટમાં હોય. બાકી જો અમારા ફ્રેન્ડમાં જો બર્થડે હોય ને તો કોઈ તૂટો જ ના હોય. અમારા કેવું કે આ બ્લોગ માટે કદાચ ક્લિપ લીધી હોય ને તો અમારે ડિલીટ મારવી પડે એવી ક્લિપો હોય. એટલે અમારા બર્થડેમાં તો ખબર નહીં કેવું તમને સચિનની બર્થડેમાં જોવા મળશે કે બોಯ್સની બર્થડેમાં લોકો કેવા નખરા કરે છે. અને તમને જોઈને બહુ મજા આવશે. તમે જોજો, આવતા મહિને જોવા મળશે, હાલ તો જોવા મળશે નહીં. તો બોલો આગળ, ચલો.
તો ફ્રેન્ડ્સ અહીંયા હવે કરી રહ્યા છીએ અમે અમારા બ્લોગનો એન્ડ. કારણ કે આ જો જપતી જ નહીં કેવું કરે છે જો બધું નીચે નાખી દીધું ત્યાંથી લઈને અને જો આમથી આમ દોડે છે જો. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ. That's the thank you watching for you.